મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે મોતની ફેક્ટરી કેટલાની સંડોવણીની। તો ડીસાની ઘટનાને લઈને સીએમ આકરા પાણીએ જોવા મળ્યા છે। કેબિનેટ બેઠકમાં સીએમએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। બેઠકમાં સીએમની પ્રધાનો અને અધિકારીઓને સીધી સૂચના, ફરી આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવાની ટકોર કરી। ફરી આવી ઘટના ન બને એ ધ્યાન રાખવા માટે સીએમએ આદેશ આપ્યા છે। મહત્વપૂર્ણ છે કે સીએમ આ ઘટનાને લઈને ગઈકાલથી જ નોંધ લઈને તેઓ સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે। ત્યારે આજે કેબિનેટની બેઠક જે યોજાઈ તેમાં સીએમએ આ ઘટના અંગે વાત કરી, આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ બેઠકમાં સીએમની તમામ પ્રધાનો અને અધિકારીઓને સીધી સૂચના પણ આપવામાં આવી છે। ફરી આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવાની ટકોર કરી છે। ફરી આવી ઘટના ન બને એ ધ્યાન રાખવા માટે સીએમએ આદેશ આપી દીધા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે સીએમ તો કડક હાથે કાર્યવાહીની વાતો કરી રહ્યા છે। આ ઘટનામાં જે પરિવારના સભ્યો ગયા છે એ પરિવારને ક્યારે ન્યાય મળે છે, કેમ કે 21 લોકો કે જે જીવતા ભડથું થઈ ગયા। ગેરકાયદે રીતે ફટાકડાનું એક ગોડાઉન ચાલતું હતું કે જ્યાં માત્ર ફટાકડા વેચવાની મંજૂરી હતી, પરંતુ ફટાકડા બનાવવા લાગ્યા ને ત્યારબાદ આખો આ ઘટનાક્રમ કે જેમાં 21 લોકોના જીવ ગયા છે। ત્યારે હવે સીએમએ પણ આ ઘટનાને લઈને કેબિનેટમાં દુઃખ વ્યક્ત કર્યું। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, સીએમ ગઈકાલથી આ ઘટનાની નોંધ લઈ રહ્યા છે અને આજે પણ કેબિનેટ બેઠકમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને દર વખતની જેમ આ વખતે પણ અધિકારીઓ અને પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને હવે આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવે। देखो दर वक्त घटना थया बाद ज आ प्रकारना जे कही शकाय के निवेदनो छे ते साथे आवता होय छे। स्वाभाविक छे के आज केबिनेटनी बेठक हती त्यारे मुख्यप्रधाने दुःख पण व्यक्त कर्युं छे। गईकाले सोशल मीडियाना माध्यमथी तेमणे राहत पण जाહેર કરી હતી। વડાપ્રધાન દ્વારા પણ આ જાહેર કરવામાં આવી છે, પરંતુ એ હાનિકાંડ હોય તો પણ અને ટીઆરબી જેવી ઘટના હોય તો પણ સતત આ પ્રકારની ઘટના બની રહી છે ને જે કહી શકાય નિર્દોષ લોકોના જીવ છે તે જઈ રહ્યા છે। ત્યારે આજની કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન દ્વારા સીધી સૂચના છે તે અધિકારીઓને આપવામાં આવી છે કે રાજ્યમાં ફરી આ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટેની તકેદારી રાખવી જોઈએ। તેની સાથે જ સરકાર અને તંત્ર જ્યારે બધું જ હોય એના છતાં પણ આ પ્રકારની ઘટના બને એ ખૂબ જ કહી શકાય કે શરમજનક ઘટનાઓ છે। આ પ્રકારની વાત આજે કેબિનેટમાં પણ કરવામાં આવી છે। તેની સાથે જ જે કેબિનેટ પ્રધાન છે બળવંતસિંહ રાજપૂત કે જે પ્રભારી મંત્રી છે તે પણ છેલ્લા 24 કલાકથી કહી શકાય કે ડીસામાં છે, પરંતુ આ હંમેશાનું છે કે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બનતી હોય છે અને ત્યારબાદ જે આદેશો હોય છે તે આદેશો કરવામાં આવતા હોય છે, પરંતુ ત્યાં સુધીમાં અનેક જીવ છે તે જતા રહે છે। ત્યારે આ કડક હાથે કામગીરી થશે કે નહીં તેની પર અત્યારે ખૂબ મોટા સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે હવે સીએમએ પ્રધાનો અને અધિકારીઓને સીધી સૂચના તો આપી છે, પરંતુ હવે જે લોકો જવાબદાર છે તેમના સામે કઈ પ્રકારે કાર્યવાહી કરાય છે અને કેટલી જલ્દી એ કાર્યવાહી પૂર્ણ થાય છે તે પણ જોવાનું રહ્યું। તો દીપક ટ્રેડર્સ ખાતે એફએસએલની ટીમ પહોંચી છે। એફએસએલની ટીમ છે તપાસ કરી રહી છે। મહત્વપૂર્ણ છે કે ટીમ સાથે મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે। એફએસએલની ટીમ કઈ રીતની ઘટના બની સમગ્ર મામલે તપાસ કરશે। મહત્વપૂર્ણ છે કે આ બનાવને લઈને એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે। ઝડપી લીધા છે। આ જે આરોપી છે તેમના નામ આ રીતના છે: ખૂબચંદ રેણુમણ મોનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોનાણી। આ બંને ડીસાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે। આ ઉપરાંત આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતા જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક રિપોર્ટ, પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે, પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યેલો ડેક્સ્ટ્રાઇન, આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ તે તમામ વસ્તુઓને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે। આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય, તટસ્થતાપૂર્વકની તપાસ થાય અને તલસ્પર્શી તપાસ થાય તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે।
એસઆઈટીમાં ડીવાયએસપી કક્ષાના એસડીપીઓ ડીસાને આના મુખ્ય તપાસ કરતા અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સનો એક લગાડેલો હોય આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પીએસઆઈને પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુનાપ્રયોગની તપાસ કરશે. આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા 18 કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે. પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ. આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે. આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસરફી અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સટાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે. આ સિવાય પોલીસ દ્વારા અલગ 7 જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ ટીમોને મોકલવામાં આવેલી છે. જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા. આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે. આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે. હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર. એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી. એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું એક પ્રાથમિક તારણ છે.